અત્યારે થોડા સમય પછી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, એમાં તમે ફાસ્ટિંગ કરીને તમે કેવી રીતના વજન ઘટાડશો એના પર વિચાર કરી રહ્યા હશો. આજે શ્રાવણ માસમાં ફાસ્ટિંગ કરીને તમે તમારા હેલ્થને કેવી રીતના ઇમ્પ્રૂવ કરશો એના પર વાત કરીશું. ફાસ્ટિંગ કરીને વજન ઘટાડવા માટે શ્રાવણ માસ એ બેસ્ટ છે, પણ ઘણા લોકો વધારે પડતી તળેલી વસ્તુઓ અને ફ્રૂટ્સ ખાઈને તમારી હેલ્થ ખરાબ કરી નાખે છે અને વજન વધારી દે છે. શ્રાવણ માસ દરમિયાન આ ફાસ્ટિંગમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે 14 થી 16 કલાક ફાસ્ટિંગ તમે કરી શકો. એમાં બપોરનું ભોજન કમ્પ્લીટ મીલ અને ન્યુટ્રિશિયસ મીલ લઈ શકો. તેમાં લોટ્સ ઓફ વેજીટેબલ, મિલેટની રોટી, સેલિડ, દહીં અથવા છાશનો ઉપયોગ કરો. ત્યાર પછી એના 3-4 કલાક પછી સાંજના ટાઈમમાં તમે ફ્રૂટ્સ, કોકોનટ વોટર, લીંબુ પાણી, નટ્સ એન્ડ સીડ્સનો તમે ઉપયોગ કરો. ત્યાર પછી તમે ફાસ્ટિંગની શરૂઆત કરીને બીજે દિવસે બપોરનું ભોજન તમે લઈ લો. આ જે 14 થી 16 કલાકનું ફાસ્ટિંગ છે તેમાં તમારી બોડી ડિટોક્સ થશે, ટોક્સિન્સ બધા રિમૂવ થશે, તમારા ડાયજેસ્ટિવ ટ્રેકને આરામ મળશે, એનાથી બોડીની ઇમ્યુનિટી વધશે અને બોડી ઓટોફેજીમાં જશે, એટલે કે જે ડેડ થયેલા સેલ છે તે નવા સેલ બનશે. તો આ રીતે તમે શ્રાવણ માસમાં ફાસ્ટિંગનું પ્લાન કરીને તમે તમારું વજન પણ ઘટાડી શકશો અને તમારી ઇનર હેલ્થને પણ ઇમ્પ્રૂવ કરી શકશો. ફોલો ફોર મોર અપડેટ્સ.